નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો આજે બેંકનો ઉદ્ભવ, એનો અર્થ, બેંકનું વર્ગીકરણ અને એના પ્રકારો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો બેંક જે છે એના ઉદ્ભવ વિશે થોડીક ચર્ચા કરીએ. પ્રાસ્તાવિક માહિતી જે છે એની ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો આપણે સૌ બેંક શબ્દથી પરિચિત છીએ, બરાબર. આપણે આપણા ઘરની બચતો બેંકમાં મુદ્દતી થાપણ સ્વરૂપે જે છે એ ખાતામાં મૂકીએ જ છીએ. આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ જે છે ધંધાની લેવડ દેવડ માટે બેંક ખાતામાં ખાતું ખોલાવ્યું હશે, તો કેટલાક વાલીઓ રાંધણ ગેસની સબસિડી જે છે એ બેંક ખાતામાં મેળવતા હશે. તેવી જ રીતે આપણે રોજબરોજ જે છે એ કેટલીક ચીજ વસ્તુઓ જે છે ખરીદતા હોય છે. દાખલા તરીકે સ્કૂટર, રેફ્રિજરેટર, ટીવી, સ્કૂલ જે છે એની ફી ભરીએ છીએ. આવી બધી બાબતો જે છે એ આપણે શું કરીએ છીએ, વાલીઓ જે છે એમના ખાતાઓ જે છે અથવા તો આપણે બેંક જે છે એમાં ખાતું ખોલાવીને એનું ધિરાણ જે છે કે પછી બચતો જે છે એ મૂકીએ છીએ અને એ બચતો સ્વરૂપે જે છે આપણને કેટલીક વખત વ્યાજ જે છે એ પ્રાપ્ત થતી હોય છે. તો ટૂંકમાં કહીએ તો આધુનિક યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થતા હોય છે. આપણે જેટલી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થી મિત્રો કરીએ છીએ વર્તમાન સમયમાં, એ બધી આપણે બેંક દ્વારા કરીએ છીએ. તો આ પ્રકરણમાં આપણે બેંક વિશે સમજૂતી જે છે એ મેળવવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો બેંકનો ઉદ્ભવ અને એનો અર્થ જે છે એની સ્પષ્ટતા કરીએ. અંગ્રેજીમાં બેંક શબ્દ જે છે એનો અર્થ જે છે એ જથ્થો કે સમૂહ થાય છે. શું થાય છે? જથ્થો અથવા તો સમૂહો. શેમાં? અંગ્રેજીમાં. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ જે છે એ ભાંડ શબ્દ છે. કયો શબ્દ? ભાંડ શબ્દ જે છે એ સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ જે છે એ મૂડીનો જથ્થો એમ થઈ શકે. અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ જે છે એ બન્યો છે. અંગ્રેજીમાં બેંક શબ્દ જે છે ફ્રાન્સ, ઇટાલી શબ્દ જે છે બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ધરતી પાટલી પર નાણાંની લેવડ દેવડ જે છે અને જુદા જુદા પ્રદેશની નાણાં જે છે એની ફેરબદલી જે છે એ કરતા હતા. અને આમ પાટલી અથવા તો બેંચ પર નાણાંના જથ્થાનું ફેરબદલી થતી અને આમ બેંક જે છે શબ્દ જે છે અંગ્રેજી ભાષામાં ઉપયોગ થવા લાગ્યો. અને એ રીતે જે છે એ બેંક જે છે એનો ઉદ્ભવ થયો છે. આમ કહી શકાય કે બેંક શબ્દ જે છે એ નાણાં ભંડોળ સાથે સંબંધ ધરાવે છે. તો આ છે બેંકનો ઉદ્ભવ. હવે જોઈએ વિશ્વની સૌપ્રથમ જે છે એ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સેલોના ગણાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક માર્કનો સવાલ છે, સ્પષ્ટ થાય છે કે વિશ્વમાં સૌપ્રથમ બેંક જે છે એ કયા અને ક્યારે શરૂ થઈ હતી? તો કે સ્પેન અને 1401માં સ્થપાઈ હતી. કઈ બેંક? તો કે બેંક ઓફ બાર્સિલોના. જ્યારથી નાણું જે છે ચલણ તરીકે સ્વીકૃત પામ્યું છે ત્યારથી નાણાંનું કાર્ય જે છે ફક્ત વિનિમયના માધ્યમ તરીકે મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાની ચૂકવણી, વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું છે. નાણાંના કાર્ય જે છે એ વધતા નાણાંના મૂલ્યની જાળવણીના પ્રશ્નો જે છે ઊભા થયા. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી તેમજ હેરફેર તેમજ તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, જે કાર્ય જે છે બેંક દ્વારા થતું જોવા મળે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા બેંકનો અર્થ કેવી થયો કે અંગ્રેજી ભાષા જે છે એ બેંક જે છે એ જથ્થા જે છે એ શબ્દ સાથે જે છે એ સંલગ્ન ધરાવે છે. સંસ્કૃત ભાષા જે છે એમાં
ભાંડ કે ભંડોળ પરથી ઉતરી આવ્યો છે અને એ રીતે જે છે એ યુરોપ અને ફ્રાન્સમાં જે કંઈ પણ સરાફો જે કે વેપારીઓ જે છે એ શું કરતા હતા, ધરતી પાટલી પર નાણાંની હેરફેર જે છે એ કરતા હતા અને એના પરથી બેંક જે છે એ પરથી બેંક શબ્દ જે છે ઉદ્ભવ્યો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જે છે ચર્ચા કરીએ બેંકનો અર્થ. બેંકની સેવા આપતી સંસ્થા એટલે બેંક અથવા તો બેંક જેવી સેવા પૂરી પાડે એને બેંક તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો બીજી રીતે કહીએ તો માંગવામાં આવેલા નાણાં જે છે એ પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. કયા શરતે? નાણાં જે છે એ પરત કરવાની શરતે. જે બેંક જે છે સંસ્થા જે છે એ કોઈ ગ્રાહકને નાણાં આપે છે, એ નાણાં જે છે ફરીથી પરત કરવાની શરતે જે બેંક જે છે ધિરાણ કરે છે અને બચતો એકત્રિત કરે છે એ સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બેંક એટલે કે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા કે જે પ્રજાના બચતોને થાપણ તરીકે સ્વીકારે છે અને એના બદલામાં શું આપે છે? વ્યાજ જે છે ચૂકવે છે. તો અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો આપણે બેંક જે છે એનું અર્થ જે છે સ્પષ્ટતા કરી ગયા. બેંકનું વર્ગીકરણ જે છે અથવા તો એના પ્રકારો જે છે એની ચર્ચા કરીએ. મુખ્યત્વે બે પ્રકારો જે છે બેંકના જોવા મળે છે, વાણિજ્ય અથવા તો વેપારી બેંક, બીજું જે છે એ મધ્યસ્થ બેંક. તો વિદ્યાર્થી મિત્રો આજે પહેલો જે છે પ્રકાર જે છે એને આપણે ચર્ચા કરવાના છે, વેપારી બેંક અથવા તો વાણિજ્યક બેંક. તો વેપારી બેંક કોને કહેવાય અથવા તો વેપારી બેંક જે છે એના વિશે થોડીક માહિતી મેળવીએ. ભારતમાં 1949ના બેન્કિંગ ધારા મુજબ વેપારી બેંક એટલે કે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો જે છે સ્વીકારે છે અને ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, પે ઓર્ડર દ્વારા શું કરી શકે? ઉપાડી શકે. એનો મતલબ એ થયો કે વેપારી બેંકો શું કરે છે? પ્રજા પાસેથી થાપણો જે છે એ સ્વીકારે છે અને એ સ્વીકારેલી થાપણો પર શું કરે છે? પ્રજાને અમુક ટકા જે છે એ વ્યાજ દર જે છે ચૂકવતી હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે ગ્રાહક શું કરશે? ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા અને પે ઓર્ડર દ્વારા ફરી નાણાં જે છે એ ઉપાડ કરી શકે છે. વેપારી બેંક જે છે ધંધાદારી એકમ છે અને નફા માટે તે કાર્ય કરે છે. શેના માટે કાર્ય કરે છે વેપારી બેંક? નફાના ઉદ્દેશ્યથી. અહીંયા પણ એ જ બાબત દર્શાવવામાં આવે છે કે પ્રજા જે છે એ પોતાની થાપણો જે છે એ બેંકમાં બચત સ્વરૂપે મૂકે છે અને એ બચત જે છે એ બચતને ફરી બેંક જે છે શું કરે છે? અમુક ટૂંકા ગાળા કે લાંબા ગાળા કે મધ્યમ ગાળા જે છે અંતર્ગત વ્યાજ જે છે એ ની સવલતો જે છે એ ગ્રાહકને પૂરી પાડે છે. અલગ અલગ ક્ષેત્રમાં લોકો જે છે રોકાણ કરી શકે એ માટે શું કરે છે? બેંક જે છે એ શું આપે છે? ધિરાણ જે છે એ આપે છે અને એના બદલામાં શું કરે છે? વ્યાજ જે છે એ વસૂલ કરતી હોય છે. જો ગ્રાહકોના રૂપિયા હશે, બચત સ્વરૂપે મૂક્યા હશે, તો ગ્રાહકને એના બદલામાં વ્યાજ આપશે અને બેંક જો ઉછીના નાણાં આપશે ધિરાણ સ્વરૂપે, તો ગ્રાહક પાસેથી શું મેળવશે? વ્યાજ જે છે એ વસૂલ કરે છે. તો એમ કહીએ તો બેંક જે છે એ શેના માટે કામ કરે છે? એક ધંધાદારી એકમ અને નફાના ઉદ્દેશ્યથી કાર્ય કરે છે. આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો વેપારી બેંકના કાર્યો. વેપારી બેંક અનેક કાર્ય જે છે એ નીચે મુજબ હોઈ શકે. વેપારી બેંકના મુખ્ય કાર્ય જે છે એ પહેલું કાર્ય જે છે થાપણ સ્વીકારવું. હવે થાપણ સ્વીકારવું જે છે એ બાબત આપણે ચર્ચા કરી જ ગયા વિદ્યાર્થી મિત્રો કે ગ્રાહક જે છે એ પ્રજા પાસેથી અથવા તો ગ્રાહક પાસેથી બચતો બેંક જે છે સ્વીકારે છે અને એ થાપણો સ્વરૂપે સાચવે છે. શું કરે છે? પ્રજાના જે નાણાં છે એ નાણાં જે છે એ બેંક શું કરે છે? થાપણ સ્વરૂપે સ્વીકારે છે અને એ થાપણ જે છે એ સ્વરૂપે જે છે શું કરે છે? સાચવે છે અને એના બદલામાં પ્રજા જે છે એને વ્યાજ ચૂકવે છે જે થાપણ મૂકે છે. બીજા શબ્દમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા જે છે એને બેંક ધિરાણ આપે છે અને
જેના બદલામાં વ્યાજ ચૂકવે છે. થાપણો જે છે મુખ્ય 3 રીતે જે છે એ જોવા મળે છે. થાપણો જે છે જોઈએ ચાલુ ખાતાની થાપણો. હવે ચાલુ ખાતાની થાપણો જે છે એ મુખ્યત્વે છે ધંધાદારી પેઢીઓ જે છે કે વ્યાપારી લોકો જે છે એમના માટે ખાસ આ સવલત જે છે બેંક પૂરી પાડે છે, જેમાં ધંધામાં દિવસ માટે કે જેટલી વાર ઉપાડ કરી શકે એટલી વાર એની છૂટ હોય છે. આ ખાતાને ચેકબુક જે છે એ દ્વારા ચેકબુક જે છે એ મળતી હોય છે, પરંતુ વ્યાજ મળતું નથી. શું મળતું નથી? વ્યાજ નથી મળતું. તેની પાસેથી અમુક પ્રકારના સર્વિસ ચાર્જ જે છે એ વસૂલ કરવામાં આવે છે. આવા ખાતા જે છે એમાં જમા રકમ જે છે અતિરિક્ત ઉપાડ જે છે એની સવલતો જે છે એ પણ ધંધાદારીઓને પૂરી પાડવામાં આવે છે. હવે આપણે પહેલો મુદ્દો જે છે ચર્ચા કરીએ કે ચાલુ ખાતાની થાપણો જે છે એ વિદ્યાર્થી મિત્રો એ ખાસ પ્રકાર જે છે એક થાપણ છે, અથવા તો એ જે છે મોટા ભાગે જે છે ધંધાદારી કે વેપારી જે છે કે જે ઉદ્યોગ કરતા જે છે એમની માટે જ છે. એના પર કોઈ પ્રકારનું વ્યાજ જે છે ચૂકવવામાં આવતું નથી. એટલે કે એ જે છે એ એક અલગ પ્રકારની કે ખાસ વિશેષ એક થાપણ છે ધંધાદારીઓ માટે. બીજી છે બચત ખાતાની થાપણો. હવે બચત ખાતાની થાપણો જે છે એ આપણે જે સામાન્ય આપણા જે એકાઉન્ટો જે છે બેંકમાં છે એ શું છે? બચત ખાતું. તેમાં શું કરે છે કે ટૂંકા ગાળા માટે બચતો જે છે બેંક જે છે સ્વીકારે છે, અને એ પૈસા જે છે એને ચેકબુક દ્વારા આપણે ઉપાડી શકીએ છીએ. આપણે બેંકમાં જઈએ છીએ અને ચેક જે છે આપીએ છીએ, અથવા તો પાસબુક જે છે એના દ્વારા પણ આપણે ઉપાડી શકીએ છીએ. વચન ચિઠ્ઠી કે ઉપાડ ચિઠ્ઠી જે છે એના દ્વારા ઉપાડી શકીએ છીએ. બરાબર. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા પણ બચત જે છે એમાંથી આપણે ઉપાડ કરી શકીએ છીએ. બેંક જે છે અમુક જે નાણાં ઉપર શું કરે છે? વ્યાજ જે છે એ ચૂકવતી હોય છે. એને આપણે બચત ખાતું તરીકે ઓળખાવીએ છીએ. રિકરિંગ ખાતું. હવે રિકરિંગ ખાતું જે છે આ થાપણો જે છે એમાં બચત જે છે ખાતાની થાપણો એક પ્રકારની છે કે જે વ્યક્તિઓ જે છે એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય કે ન કરી શકતી હોય તેવી વ્યક્તિ જે છે દર મહિને છે અમુક સમયગાળા દરમિયાન ચોક્કસ રકમ જે છે એ ખાતામાં જમા કરાવી શકતી હોય છે. બરાબર, શકે છે. દાખલા તરીકે આપણે જે હપ્તા કહીએ છીએ તે પ્રમાણે, બરાબર, દર મહિને જે છે 15 તારીખ કે 10 તારીખ જે છે બેંક દ્વારા જે આપણે નક્કી થયેલી હોય એ પ્રમાણે આપણે શું કરીએ છીએ? બચતો જે છે આપણે જમા કરી દઈએ છીએ. અને બેંક જે છે એમાં જો એ તારીખ ચૂકી જશે તો શું કરશે? આપણને દંડ કરશે. એટલે કે વધારાના નાણાં જે છે એ ચાર્જ જે છે એ વસૂલ કરે છે. તો એ જે છે એ કેવી ખાતું છે? રિકરિંગ ખાતાની સગવડો. એટલે કે કોઈ વ્યક્તિ જે છે એક સાથે વધારે પૈસા નથી આપી શકતી, તો એ શું કરે છે? હપ્તા પ્રમાણે એ બેંકને શું કરે છે? નાણાં જે છે ચૂકવતી હોય છે. તેને આપણે બચત રિકરિંગ ખાતું તરીકે ઓળખાવીએ છીએ. આગળનો મુદ્દો જે છે એ મુદ્દતી થાપણો. મુદ્દતી થાપણોને આપણે ફિક્સ ડિપોઝિટ તરીકે પણ ઓળખાવીએ છીએ, જે આપણે લાંબા ગાળા જે છે એ દ્વારા શું મળતી હોય છે? પ્રાપ્ત થતી હોય છે. દાખલા તરીકે લાંબા ગાળે જે છે એ આપણે જે કોઈ પણ બચતો મૂકીએ છીએ એ 10 કે 15 વર્ષ જે છે એ પછી જે છે એ મળતું હોય, તો એને શું કહેવાય છે? ફિક્સ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. ફિક્સ ડિપોઝિટ અથવા તો મુદતી થાપણો જે છે એમાં અતિરિક્ત ઉપાડ જે છે કે ઓવરડ્રાફ્ટ જે છે એની પણ સવલતો જે છે એ પ્રાપ્ત થતી હોય છે. બરાબર, જ્યારે જરૂર પડે ત્યારે ઇમરજન્સીમાં આપણે એ ઉપાડી શકીએ છીએ. બીજું જે છે એ પ્રકાર જે છે જોઈએ વેપારી બેંકના કાર્યમાં કે પ્રકારો જે છે એમાં ધિરાણની સવલતો પૂરી પાડવી. હવે વિદ્યાર્થી મિત્રો જે છે અહીંયા સ્પષ્ટ થાય છે કે અર્થતંત્રમાં જે ધંધા માટે કે અન્ય કારણોસર રોકાણકર્તાઓ જે છે વ્યક્તિઓ કે ખેડૂતો તથા અન્ય વર્ગના લોકો જે છે એને જ્યારે નાણાંની જરૂર પડે છે ત્યારે બેંક જે છે પાસે એ લોકો શું કરે છે? ધિરાણ જે છે એ મેળવે છે. અને આ ધિરાણ જે છે એ લાંબા ગાળાનું, મધ્યમ ગાળાનું અને ટૂંકા ગાળાનું હોઈ શકે. એમ 3 પ્રકાર જે છે સમયગાળા આધારિત
ધિરાણની સવલતો જે છે બેંક જે છે પૂરું પાડે છે. ટૂંકા ગાળાનું ધિરાણ જે છે 1 વર્ષનું હોય છે. મધ્યમ ગાળો જે છે એનું 5 વર્ષ જેટલું હોય છે અને લાંબા ગાળાનું ધિરાણ જે છે 5 થી 15 વર્ષ જેટલું હોય છે. તો આ જે છે એ ધિરાણની સવલતો જે છે અલગ અલગ આર્થિક પ્રવૃત્તિ માટે શું કરે છે, બેંક જે છે સવલતો પૂરી પાડે છે. કોઈ ખેતી કરવી હોય, કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય, કોઈ વેપાર વાણિજ્ય કરવું હોય, વગેરે વગેરે આર્થિક પ્રવૃત્તિ માટે ધિરાણની સવલતો જે છે એ કરે છે અને એ ધિરાણ પર બેંક શું કરે છે, વ્યાજ વસૂલ કરે છે. ત્રીજો પ્રકાર જે છે એ ચલણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી. હવે બેંક જે છે એ શું કરે છે, પ્રજાએ જે કંઈ પણ બચતો જે છે એ બચત સ્વરૂપે મૂકેલી છે એને શું કરવા છે, ચૂકવણી અથવા તો ઉપાડ કરવાની સવલત જે છે એ પૂરી પાડે છે. દાખલા તરીકે ચેક, ઉપાડ ચિઠ્ઠી, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ, ઇન્ટરનેટ બેન્કિંગ જેવી સુવિધા દ્વારા શું કરી શકે છે, ચૂકવણી અને ઉપાડની સવલતો જે છે એ સરળતાથી કરી શકે છે. ચોથું કાર્ય જે છે એ શાક સર્જનની કામગીરી. હવે શાક સર્જનની કામગીરી જે છે નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ જે છે બંને બાબતો જે છે એ સરખા પ્રમાણ જે છે રહે એ માટે બેંક જે છે શું કરે છે, શાક સર્જનની પ્રક્રિયા જે છે એ હાથ ધરે છે અથવા તો શાક સર્જનની પ્રક્રિયા જે છે એ કરે છે, જેથી કરીને નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ જે છે બંને કેવા રહે, સમતોલ રહી શકે એ માટેનું આ એક કામગીરી છે બેંક દ્વારા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 1000 જે છે એ રોકડ 1000 રૂપિયા જે છે એની પ્રાથમિક થાપણો હોય અને રોકડ અનામતનું પ્રમાણ જે છે કાયદેસર રીતે 20% જો હોય તો એનું નવું શાક સર્જન જે છે કેવી રીતે થાય છે, નવા નાણાં જે છે કેવી રીતે ઉદ્ભવ કરી શકાય એ બાબત જે છે અહીંયા કોઠા દ્વારા દર્શાવવામાં આવી છે. દાખલા તરીકે અહીંયા 5000 રૂપિયા જેટલું શાક સર્જન થશે. બીજા શબ્દમાં બેંક વ્યવસ્થા જે છે 1000 જે છે નાણાં જે છે જથ્થામાંથી 5000નો પુરવઠો બનાવે છે. શું કહે છે, 1000માંથી 5000 જેટલા નવા નાણાં જે છે 5000નો પુરવઠો બનાવે છે અને એ 5000 રૂપિયામાંથી 4000 જેટલા નવા નાણાંનું સર્જન કરે છે, જે બાબત કોઠા દ્વારા આપણે સમજીએ. અહીંયા બેંક કોઠામાં દર્શાવવામાં આવેલું છે કે બેંક છે થાપણો રૂપિયામાં, રોકડ અનામત 20% દરે અને નવું ધિરાણ. એ બેંક જે છે અથવા તો ગ્રાહક જે છે એની થાપણો જે 1000 રૂપિયા છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીને સમજજો. એ વ્યક્તિ જે છે અથવા તો બેંક જે છે એની 1000 રૂપિયા જે છે એની થાપણો છે, જેમાં રોકડ અનામત જે છે એનું પ્રમાણ જે છે 20% લેખે જોઈએ તો 200 રૂપિયા જે છે થશે. હવે આ 200 રૂપિયા જે છે 1000 રૂપિયા જે છે એમાંથી બાદ કરતા કેટલા બચશે, 800 રૂપિયા બચશે. 1000માંથી 200 રૂપિયા બાદ કરીશું તો 800 રૂપિયા મળશે. એ થયું નવું ધિરાણ અથવા તો નવી શાક જે છે અહીંયા સ્પષ્ટ થઈ, બરાબર. હવે જે છે આ નવું ધિરાણ જે છે એ ફરી જે છે એ એક નવું ખાતું જે છે એ ઉદ્ભવ્યું, એટલે કે નવી થાપણો સ્વરૂપે એને બેંકમાં મૂકવામાં આવે છે, જે 800 રૂપિયા છે. હવે આ 800 રૂપિયા જે છે એનું 20% લેખે જે છે રોકડ અનામતનું પ્રમાણ જે છે 160 રૂપિયા થશે. તો આ 160 રૂપિયા જે છે એ 800 રૂપિયામાંથી બાદ કરીશું તો 640 રૂપિયા જે છે એ નવું ધિરાણ ફરીથી સર્જાશે. 640 રૂપિયા જે છે સી જે છે બેંક જે છે એનું નવી થાપણો જે છે સર્જન થાય છે અને એ નવી થાપણોમાંથી રોકડ અનામતનું પ્રમાણ જે છે 128 રૂપિયા જે છે એ રોકડ અનામત જે છે એ બાદ કરતા કેટલું મળશે, 512 રૂપિયા જે છે એ ફરી નવું ધિરાણ અથવા તો નવી શાક જે છે એ ઉત્પન્ન થાય છે. આવી રીતે જે છે 5000 રૂપિયામાંથી 20% લેખે જે છે 1000 રૂપિયા જે છે એ રોકડ અનામત પ્રમાણ બાદ કરતા શું થશે, 4000 રૂપિયા જેટલું શું થશે, નવું ધિરાણ જે છે એ સર્જાશે. તો આ રીતે જે છે એ
શાક સર્જનની પ્રક્રિયા દ્વારા શું કરવામાં આવે છે? અર્થતંત્રમાં નવા ખાતા ખોલવામાં આવે છે. એક ખાતા પછી એ ખાતાની થાપણો જે છે એમાંથી રોકડા અનામત બાદ કરવાથી જે કંઈ પણ શેષ બચે છે એ શું કરશે? નવું ખાતું બનશે અને એ નવું ધિરાણ જે છે બનશે ને નવું ધિરાણનું ફરીથી શું કરવામાં આવે છે? નવી થાપણો થશે ને ફરીથી એનું રોકડ અનામત કરીને ફરીથી એ નવું ધિરાણ બનશે ને ફરીથી નવી થાપણો બને છે. અને આ જ પ્રક્રિયા જે છે એને આપણે શાક સર્જનની પ્રક્રિયા તરીકે ઓળખાવીએ છીએ. એ રીતે શું થાય છે? નાણાંના પુરવઠો જે છે એમાં વધારો થતો જોવા મળે છે. છેલ્લું કાર્ય જે છે એ આંતર બેન્કિંગ વ્યવહારો કરવા માટે એક બેંક બીજી બેંકને ટૂંકા અને લાંબા ગાળા માટે અથવા તો લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. બરાબર. ટૂંકા ગાળાનું ધિરાણ જે છે એક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે, જેને આપણે કોલ મની તરીકે ઓળખાવીએ છીએ. તેના ઉપર જે કંઈ પણ વ્યાજ વસૂલ કરે છે તેને કોલ મની રેટ કહેવામાં આવે છે. એક માર્કમાં આ સવાલ પૂછાય છે. હવે જોઈએ બીજી બાબત જે છે વેપારી બેંકના ગૌણ કાર્ય. અહીંયા વેપારી બેંકના મુખ્યત્વે બે પ્રકાર જે છે કે બે ગૌણ કાર્ય જે છે જોવા મળે છે, એની આપણે ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ગ્રાહકના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય. હવે ગ્રાહક જે છે એ વેપારી બેંકને જે કંઈ પણ બચતો સ્વરૂપે જે છે એ મુક્તિ હોય ત્યારે કેટલીક સુવિધાઓ જે છે પૂરી પાડવામાં આવે છે. દાખલા તરીકે આયાત અને નિકાસના શાકનું પ્રમાણપત્ર જે છે આપે છે. તેવી જ રીતે કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ જે છે એની બાહેધરી આપે છે. કેટલાક કરવેરાના ચલણો છે વગેરે છે. ધિરાણ જે છે એની સુવિધા પણ આપે છે. ગ્રાહકની કિંમતી વસ્તુઓ હોય, દાખલા તરીકે દાગીના, મહત્વના ડોક્યુમેન્ટ્સ વગેરે સાચવવા માટે સેફ ડિપોઝિટ વોલેટની અથવા તો લોકર જે છે એની સુવિધા જે છે એ પૂરી પાડવામાં આવે છે. તેવી જ રીતે નાના આર્થિક પ્રવૃત્તિઓ માટે નાના ધિરાણો જે છે એટલે કે માઇક્રો ફાઇનાન્સ જે છે એ પૂરું પાડે છે. તો આવી રીતે જે છે તેવી જ રીતે વિશ્વસનીયતા જે છે પૂરું પાડવા માટે બેંક ડ્રાફ્ટ અને પે ઓર્ડર જેવી સુવિધા જે છે એ કરે છે. ટૂંકમાં જે કોઈ પણ ગ્રાહકો છે બેંકના એને આવી ઉપરોક્ત બાબતો જે છે આધારિત સુવિધાઓ જે છે એ પૂરી પાડે છે. બીજું જે છે ગૌણ કાર્ય છે બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પષ્ટ છે કે આજના સમયમાં આધુનિક યુગ છે અને સતત બદલાયા કરે છે, એમાં સતત પરિવર્તન આવે છે. તો અહીંયા જે છે કેટલીક સુવિધાઓ જે છે બેંક જે છે એ પૂરી પાડે છે, એ બાબતો અહીંયા દર્શાવવામાં આવી છે. દાખલા તરીકે કે આજના સમયમાં ચલણ કે ચેક જે છે વાપર્યા વગર છે બેંક જે છે બેંકના ખાતામાંથી બીજી બેંકના ખાતામાં મિનિટોમાં શું થાય છે? ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર જે છે અને RTGS જે છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેવી સુવિધાઓ જે છે ઉપલબ્ધ કરાય છે. આવી સુવિધાઓ જે છે એ CORE સેન્ટ્રલાઇઝેડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ જે છે એ બેન્કિંગ સુવિધા દ્વારા શક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમજ પડે છે કે જે બેન્કિંગ આજે બેંકો વચ્ચે જે છે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર જે છે એ કરવાની જે સુવિધા છે આ પ્રક્રિયા જે છે એક બદલાતા સમય સાથે સુવિધા જે છે પૂરી પાડે છે. વળી ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોન બેન્કિંગ એપ દ્વારા પણ ગ્રાહકો પોતાના ખાતાની બધી જ વિગતો જે છે કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ ફોન પર મેળવી શકે છે. આ પણ એક સુવિધા છે. આપણે કોઈક ખરીદી કરીએ છીએ કે પછી ઓનલાઈન જે છે પેમેન્ટ કરીએ છીએ વગેરે બધી બાબતો જે છે એ શું છે? બદલાતા સમય સાથેની આધુનિક સેવાઓ જે છે પૂરી પાડવાનું કામ જે છે એ બેંક દ્વારા જ થતું હોય છે. બરાબર. તેવી જ રીતે કેટલાક જે છે ડોક્યુમેન્ટ જેવા કે શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે વગેરે છે, જામીનગીરીઓ છે, એમને ભૌતિક સ્વરૂપે જે છે સાચવવા માટે ઇલેક્ટ્રોનિક ખાતું જે છે એની પણ સુવિધા જે છે કરવામાં આવે છે, જેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જે છે એ સાચવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે બેંક જે છે એનો ઉદ્ભવ, બેંકનો અર્થ, વેપારી બેંક જે છે એના કાર્ય જે છે અને એના ગૌણ કાર્ય જે છે એના વિશે
ચર્ચા કરી. હવે પછી મળીશું નેક્સ્ટ ટોપિકમાં. ત્યાં સુધી આવજો.